ફરવા આવવા માંગો છો અને વિઝા એપ્લિકેશનની ખબર નથી અથવા તો પ્રોબ્લેમ આવે છે વિઝિટ વિઝા માટે, તો તમે આ વિડીયો ધ્યાનથી જુઓ. આમાં હું બેઝિક ઇન્ફોર્મેશન શેર કરીશ. હેલો, નમસ્તે, વેલકમ. હું લવ તમારું સ્વાગત કરું છું આજના વિડીયોમાં. અને આજના વિડીયોમાં હું જણાવીશ કે વિઝિટર વિઝા એપ્લાય કરવા માટે યુરોપિયન યુનિયન અથવા તો શેંગનના તમારે કયા કયા ડોક્યુમેન્ટ જોઈશે અને કઈ રીતે પ્રોસેસ થશે એ પણ જણાવી દઈશ. તમે જાતે કરો તો જાતે, ના કરી શકો તો એજન્ટની એટલે કે અમારી હેલ્પ લઈ શકો, પણ અમારા ચાર્જ થશે. એટલે જાતે કરો તો પણ ચાલશે. પૈસા હોય તો પેમેન્ટ કરીને એજન્ટ પાસે પણ કરાવી શકો. બેઝિક ઇન્ફોર્મેશન હું આ મોબાઈલમાં જોઈને તમને શેર કરું છું. મેં ચેટ જીપીટીમાં સર્ચ કર્યું છે, તમે જાતે કરી શકો. એટલે પહેલું જોઈએ વિઝા એપ્લિકેશન ફોર્મ. જો ભરતા આવડતું હોય તો જાતે ભરી લેવાય. બીજું વેલિડ પાસપોર્ટ જોઈએ, જે મિનિમમ 2 પેજ બ્લેન્ક પેજ હોવા જોઈએ અને 3 મંથ વેલિડ હોવો જોઈએ. તમે રિટર્ન આવવાના હોય એ પહેલાં, એ પછી 3 મંથ વેલિડ જોઈએ. ટ્રાવેલ રિલેટેડ ડોક્યુમેન્ટમાં ટ્રાવેલ આઇટિનરી જોઈએ, પ્રૂફ ઓફ અકોમોડેશન એટલે હોટલ બુકિંગ, અને ટ્રાવેલ ઇન્સ્યોરન્સ 30,000 યુરો સુધી કવર કરતું હોય એવો ટ્રાવેલ ઇન્સ્યોરન્સ જોઈશે. એટલે બાઇકનો ઇન્સ્યોરન્સ ને એવું બધું ના ચાલે, ટ્રાવેલ ઇન્સ્યોરન્સ જોઈશે. પછી ફાઇનાન્શિયલ પ્રૂફ 3 to 6 months બેંક સ્ટેટમેન્ટ, 3 થી 6 મહિનાનું બેંક સ્ટેટમેન્ટ જોઈશે. એમાં પૈસા હોવા જોઈએ, ટ્રાન્ઝેક્શન હોવું જોઈએ. તમે ફરવા આવો છો એટલે એક અંદાજ રાખો કે 1 લાખ રૂપિયા રિટર્ન ટિકિટ થતી હોય યુરોપમાં ફરી પાછા જવાની, તો તમારા જોડે 10 ગણા પૈસા હોવા જોઈએ. ખાલી અહીંયા આવીને રોકાઈ જવાના ઈરાદાથી તમે સ્ટેટમેન્ટ બતાવો તો પછી કોઈ મતલબ નથી. એ લોકો વિઝા પણ નહીં જ આપે, રિજેક્શન આવશે અને પૈસા પડી જશે. એટલે 8-10 લાખ રૂપિયા હોય તો જ તમે પ્રૂફ કરી શકો કે તમે એક ટ્રાવેલર છો અને ફરવા જવાના ઈરાદાથી જાઓ છો. બસ બેઝિકમાં આટલા જ જોઈશે. પછી તમે જોબ કરતા હો તો સેલરી સ્લીપ અને લીવ કોન્ટ્રાક્ટ, જેટલા દિવસની રજા લેવાની હોય એ. સપોર્ટિંગ ડોક્યુમેન્ટમાં તો કવર લેટર અને સિવિલ સ્ટેટસ પ્રૂફ એટલે કે મેરિડ અનમેરિડ જે બી લાગતું વળગતું હોય એ લગાવી શકાય. બસ આટલા ડોક્યુમેન્ટ હોય અને પૈસા હોય તો અપ્લાય કરી દેવાય. અત્યારે સિઝન ખુલી છે અહીંયા યુરોપમાં. જુઓ પાછળ પબ્લિક ફૂલ ફરવા આવે છે. હું લિસ્બનમાં છું, લિસ્બન પોર્ટુગલ. એટલે તમે આવો અહીંયા તો મને મળી જજો. મળીએ નવા વિડીયોમાં. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ, મહાદેવ.